ખાટી ના હોય ના ખો 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 કેવી લાગે મસ્ત લાગે. હા શું કરો છો વેલ્ડિંગ આ વેલ્ડિંગ થાય વજનું હા જો અરે આ ભાઈ ખાઈ પીને હું રે આ ભાઈ ખાઈ પીને હું રે તમાકુ ખાવ છો હા ભાઈ? હા નહીં જતું રહી. તમે એનું પૂન મળશે ઘણીએ હવે ઢોળો ધોઈ કાઢો હા રામ રામ સીતારામ જય મા મેલડી બધાને હાજર નિર્વા રાખી તો સ્વાગત કરું છું ફરી એક મારા નવા વિડીયોમાં. તો બ્લોગની શરૂઆત કરીશું વાડીથી. તો વાડીમાં એકદમ શાંત વાતાવરણ છે, એકાંત, પક્ષીઓનો અવાજ છે, ચોખ્ખી હવા છે કુદરતી અને મજા આવે એવું વાતાવરણ. તો જો વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. માતાજી મિત્રો વાગ્યા છે 11 જય માતાજી. અને વાડીએ જોઈએ જો સરસ મજાની કેરી આવી ગયો. હા કેરીઓ સરસ આવેલી. હા આ જાસૂદનું ફૂલ છે અને આ બાજુ બા કેરીઓ લુમખે લુમખાઈ. એમ ભાઈ કેરી ખાટી હો? હા ખાટી જો હોય એક ખાઈ જાઓ તો ખાવાનું એ ના ખાઈ શકો એવા દો તમે ભાઈ જાય. હા જોઈ તો આ કેરી શું થયું? હા લીધેલી રેવાના પાનથી લીધી. આજે ખાટી છે ના તાણા આ પંદાલ લઈ ગયો તો મેં કેરી રેવાઈ આવી. એક આ પડી. એટલે આ ખાટી હા નહીં. આ ખાટી નહીં લ્યો ખાઈ જોજો તા. ના ખવાય અત્યારે હું ખાય. ના ના ખાવ તો ખરા, ખાટી ના હોય ના ખો 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 કેવી લાગે મસ્ત લાગે. હા મસ્ત. ટોપરા જેવી છે. આ સીઓ ઓબો તા ટોપરા જેવું. પણ આ ઓબો સીઓ તા બહુ ટોપરા જેવો છે તે સારો છે. આપુસ છે ને. હા આપુસ ઓબો આપુસ છે ને. હા ઓબો આપુસ છે. મસ્ત છે. આ મસ્ત જો મિત્રો આ બધું વાતાવરણ એકદમ ક્લીન. આવો ને શીખવું આ કબૂતરો જો કૂવાના ગોટો બેઠો છે. આ ગરમી બહુ પડી રહી છે એટલે જો આ અને એમ આમાં પાણી વેડી નહીં તમે ઓઇલ લાઈન બોધી છે. હા નહીં જતું રહી. પાણી ભરી વેળો હેડો એક ડગલું ભરી લાવ દોડો ફટાફટ. કેરી ખાધા એટલે કેરી ખાધી એટલે તાકાત આવી જઈ. લાવો હેડો મિત્રો અમોવા પાણી ભરવા ગયા. તમારું અનજ ધોઈને રોજ પાણી ભરી દેવાનું. આ પક્ષી શું કીધું? હા તમે એનું પૂન મળશે ઘણીએ. હવે ઢોળો ધોઈ કાઢો. હા ભરી દીધો. પક્ષી બહુ ઓબાન થાળા પાણી રે બધા ચડી જાય. મસ્ત. તમે મારા વિડીયોમાં આવ્યા હતા આખા. હા પુણ્યનું કામ કરી મજા આવી કે વેચો રોજ નહીં વેળો પાણી? હા મિત્રો જો એમ્પાયર તો કેરી ખાઈ લીધી છે. હવે હું કેરી ચાખી જાઉં. ખાટી છે? ના મેઠી. મેઠી કેરી મેઠી સારી અસલ ટોપરા જેવી હોય. કેરી મસ્ત. કેરી મસ્ત હોય મિત્રો, ખાટી નહીં.
આવી રીતે તો હલો મિત્રો, જુઓ શાકભાજીમાં પાણી વાળી દીધું છે. જોવા મસ્ત આ ગવા છે, જોવાના ફૂલ આવી ગયા છે. આ બાજુ જોવા નેચર ગવાર ફરી સિંગ પણ આવી જાય. જોવા આ બાજુ જો આ મરચો છે, મરચો પણ પાકી ગયો છે. આ બાજુ જો આ મરચો બધો લાલ થઈ ગયો. આ ગવાર ફળી છે. આ રીંગણ છે, જો રીંગણા પણ સરસ આવી ગયા. જો આ જો કેટલા બધા રીંગણા આવ્યા. હા, આ બાજુ જો આ પણ આ બધા રીંગણાની વાડી છે. આ જો રીંગણું, આ રીંગણ જો આ આખું ઘર ખાઈ રહ્યું એટલું મોટું. આ બિયારણ માટે રાખેલું મિત્રો. થોડી ઘણી વાવી હતી પણ બધી જતી રહી. આ એક જ ઊભી છે, એને પણ આ સિંગ આવી ગઈ. જો આ ફૂલ આવી જો. તો બન્યા રહેજો વિડીયોમાં. હજુ ઘણું બધું વાડીમાં આપણે જોવાનું બાકી છે. ઘણા બધા મેં વ્લોગ વાડીના 4-5 વ્લોગ મેં મૂકેલા છે. તો જય માતાજી મિત્રો, આપણે ફરતા આવી ગયા છીએ અમારા કાકાના થયો અને યનીબનું કામ ચાલુ કરી દીધું. જો આ શું કરો છો? આ વેલ્ડિંગ થાય વજનું. હા જો મિત્રો, પાણીનું વજ ધોવાઈ દો, ખાલી કરી દીધો. આ બાજુ જતો. કેટલા દાડે ધોવા દો? 4 દાડે ધોવા જવાનું. આ બાજુ જો. હા, એકદમ ચોખ્ખું પાણી પાવાનું. 4 દાડે ધોઈ જ નાખવાનું. મારો આમ બરાબર મિત્ર, એકદમ ધોવા માટે ચોખ્ખું પાણી હોય. 4 દાડે ધોવાઈ જાય. અને આ જો આમાં ટોમીભાઈ હુર્યા છે. હા, અરે આ ભાઈ ખાઈ પીને હુરે. આ ભાઈ ખાઈ પીને હુર્યા. હા હા, જો આ ભાઈ હુર્યા હતા શેટ્ટીમાં. તો શેટ્ટીમાં ટાડી એસી મૂકી દે ને જેવા હુર્યા હતા આરામથી. હા જો ટોમી. તો મિત્રો વાગી ગયા છે 12 અને ગરમી આ તાપ બહુ પડે. પુષ્કળ ગરમી બળી જઈએ એવી ના ફુવારા ચાલુ કરેલા. જો આ બાજુ આ બાજરી વાયેલી છે. જો આ બાજરી છે, લચકા બાજરી છે ઢોરો માટેની. અને હમણાં પેલો બાજરો છે, ખાવાનો બાજરો વાયેલો. એમ પા પેલો તમારો બાજરો ખાવાનો છે. હા, એક ધારી બાજરી જો. એક ધારી બાજરી છે. એક ચારે ખૂણે એક જ હરખી. આ બાજુ ખૂણો થોડો, આ રે ખૂણો થોડો નબળો છે. હા, તો હાઈટમાં તો ખાસી જાય એમ પા. આ મારાથી ઊંચો થઈ ગયો હંડોકો. સી બાજરી વાવી જાય. હાઇબ્રિડ છે ભાઈ મિત્રો, 600 રૂપિયાની બાજરી.
ચલો દા તો જો મિત્રો આપણે આવી ગયા છીએ હવે બાજરી મેં વાયેલી સત્ય અને એમાં ફુવારા પણ ચાલુ કરી દીધા છે. તો જો આ ફુવારો ચાલુ કરી દીધો તો ફરે છે. હા ફુવારાની દંડી પણ લગાવી છે અને હાઈટ હજુ વધી નહીં એટલી બધી પણ દંડીઓ મારવી પડશે. જો જો બધા આખા હેતરના ફુવારા ચાલુ જ છે. આ જો એમ બા ઘેર જોઈ છે હેડ્યા છે. જો આ દંડી લગાવીને ફુવારો લોબો થયો. બાજરીની હાઈટ વધે ને એટલે આ દંડી લગાવવી પડે. જો આ થોડા રાત ફુવારો ગરમીના આમ મજા આવે એવું ઠંડુ વાતાવરણ થઈ જાય. જો આ ફરી રહ્યો છે. આ ઓબડી ગયો છે. હા પેલી બાજરીમાં ચાલુ છે એ જોઈએ. એક પેલા હેતરમાં બાજરી આવી છે એ જોઈએ. તો હમું દેખાય આ બાજરીની હાઈટ હજુ એટલી બધી નહીં વધી. આ બાજરીની હાઈટ વધી છે. હા મોર જાય જો. હા લેબડા ઉપરથી મોર ઉડે છે. આ જો આ ફુવારા લગાવીને બધી આ બાજરીનો ડોડો આવી ગયો છે ને બાજરી એ બેસી જાય. જો કમ્પ્લેટ. અમે હજુ ખાવાનું ચાલુ નહીં કરી પણ આ પક્ષીઓએ જીવડાઈ ચાલુ કરી દીધી. હા તો જય માતાજી મિત્રો. છેવો લાગ્યો મારી વાડીનો બ્લોગ વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો છે લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સીતારામ. જય મા મેલડી.